નવફિકર આપની સાથે હું છું જિજ્ઞાસા। આમ તો નેતાઓની છાપ એવી છે કે ચૂંટણી વખતે પ્રજાની વચ્ચે ડોકું કાઢીને વળી પાછા પોતાની એસી કેબી કે પોતાની સુરક્ષાના ઘેરામાં જઈને બેસી જાય છે। પણ આજે તમને બે એવા નેતાઓ બતાવીએ કે જેમણે રસ્તા પર ઉતરીને લોકો માટે અવાજ ઉઠાવ્યો છે અને પ્રજાની ફિકર કરી છે। પહેલા આ બે નેતાઓની ઓળખ કરીને તેમની કામગીરી જોઈ લઈએ। વડોદરાના હેમાંગ જોશીએ હાઈવે પરની સમસ્યા ઉકેલવા કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી, તો ખેડાના ધારાસભ્ય પંકજ દેસાઈએ ઝાડુ કાઢવાની સાથે પાલિકાની ઝાટકણી પણ કાઢી। વડોદરાથી નેશનલ હાઈવે નંબર 48 પર ચડતાની સાથે જ જાંબુઆ બ્રિજ સાંકડો થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। પોરથી ભરૂચ તરફ આગળ જતા પોર અને કરજણ વચ્ચે બામણ ગામ પાસે આવેલા સાંકડા બ્રિજને કારણે પણ લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ બને છે। આવી એક નહીં અનેક જગ્યા છે જ્યાં ક્યાં સાંકડા રોડની છે મુશ્કેલી। વડોદરાના પોર ગામ સુધી 9 કિલોમીટર લાંબો ટ્રાફિક, પોર ઢાઢર નદી પર બનેલા સાંકડા બ્રિજની મુશ્કેલી, સર્વિસ રોડ પરથી હાઈવે ઉપર આવતા ગામડાના લોકોની તકલીફ, ટ્રાફિક જામને લઈને ગામના લોકોની મુશ્કેલી વધી, પોર ગામે જીઆઈડીસીને કારણે વર્કરોને આવતા જતા મુશ્કેલી, સાંકડા બ્રિજને લઈ અસંખ્ય અકસ્માતો સર્જાયા, ઘણા લોકોએ પોતાના મા બાપ કે દીકરો બહેન ખોયા। જે છે ને અત્યારે એ બ્રિજ બહુ નાનો છે, એના વધારવાની એ કૃપા કરાય અને પછી લોકોને જવા માટે કેમ ઘણું બધું ટ્રાફિક રહે છે। બહુ ખોટી 20 વર્ષ 22 વર્ષ 25 વર્ષના ડ્રાઈવરો લોકોના અકસ્માત મોત થઈ જાય। આ લોકોના નાના છોકરા, એમના બહેરા બધાની જિંદગી પણ ખરાબ થાય, એમના મા બાપ પરિવાર બધા દુઃખી થાય છે। ઘણી બધી તકલીફો આ બ્રિજના લઈને છે। તો હું અહીંયા વડોદરાથી પોર માટે જોબ માટે આવું છું, તો અહીંયા પોર અને આપણે જાંબુઆના ત્યાં બહુ ટ્રાફિક હોય છે, તો આવવા જવા માટે બહુ તકલીફ થાય છે। કલાક કોઈ બહુ ટ્રાફિક હોય છે તો બહુ લેટ થઈ જાય છે। ઘરે જવા માટે પણ બધા બાલ બચ્ચાને બધા વાટ જોતા હોય છે, તો બહુ મોડું થઈ જાય છે। પહેલી તકે આ બ્રિજ 6 લેન બનાવે અને રોડની આજુબાજુ જે બ્રિજ પૂરો થાય છે ને આજુબાજુ થોડા ખાડા છે એ બી પૂરાણ કરે, જેથી કરીને કોઈ મુશ્કેલીનો કોઈ મુસાફરીને સામનો ન કરવો પડે। અને બીજું કે અમારા બી બૈરી છોકરા છે, હવે અહીંયા અમારે 9 કિલોમીટરની કેટલી વખત ટ્રાફિક જામ થાય છે, લાઇનમાં ઊભું રહેવું પડે છે। જો કે આ સમસ્યા અંગે લોકોની રજૂઆતને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખવાના બદલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મેદાનમાં આવીને જાંબુઆના સાંકડા બ્રિજ પહોળા કરાવાય તેવી રજૂઆત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કરી છે। નીતિન ગડકરીજીનો સમય માંગી અને ગુજરાતના તમામ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સમય માંગી અને આ તમામ મુદ્દે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે। અને માનનીય રોડ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ પણ આ બાબતે ખૂબ જ કડકાઈથી અધિકારીઓને સૂચના આપી છે અને આ બાબતનું કામ વહેલીમાં વહેલી તકે શરૂ થશે એવી મને ખાતરી પણ આપી છે। ગડકરીએ આદેશ તો આપ્યા છે, પણ તેનો અમલ થાય તો આ સાંસદની રજૂઆત રંગ લાવી કહેવાશે। અને હવે વાત ખેડાના ધારાસભ્યની પણ કરી લઈએ। નડિયાદમાં સ્વચ્છતા મુદ્દે ખુદ ધારાસભ્યએ જ પાલિકાની પોલ ખોલી। ધારાસભ્ય પોતે જ ઉતર્યા મેદાનમાં, ઝાડુ ચલાવી ઝાટકણી કાઢી, રસ્તા પરથી કચરો સાફ, પાલિકાને નહીં માફ। ખેડા નડિયાદમાં સ્વચ્છતાની કામગીરી પણ બીજા શહેરોની જેમ ઢંગધડા વગરની જ છે। અહીં 20 તારીખથી સ્વચ્છતા ઝુંબેશ શરૂ, છતાં ગંદકી ઓછી નથી થઈ રહી। રહી વાત લોકોની તકલીફની, તો પાલિકાના અધિકારીઓ પ્રજાની વાત તો ક્યાં સાંભળે જ છે અને નેતાઓ પાસે આવી બધી બાબતો માટે ટાઈમ હોતો નથી। પણ અહીંના ધારાસભ્ય પંકજ દેસાઈએ એમાં થોડો અલગ દાખલો બેસાડ્યો છે। તેઓ પોતે ઝાડુ લઈને નીકળી પડ્યા અને સ્વચ્છતાને લઈને તંત્રની ઝાટકણી કાઢી। અહીંયા ચીફ ઓફિસર હાજર જ છે, તો એમને પણ અમે કહીએ છીએ કે કચરો લેવા ડોર ટુ ડોરના સાધનો એ દરેક જગ્યાએ જાય, કોઈ જગ્યા બાકી ના રહે અને કોઈ પ્રજાની ફરિયાદ ના આવે, એ જોવા માટે હું એમને આગ્રહપૂર્વક કહું છું। અને સાથે સાથે પ્રમુખ અને નગરપાલિકાના સૌ સભ્યોને 13 વોર્ડની અંદર સ્વચ્છતા માટે સૌ આગ્રહ રાખે અને એના માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવી અને દરેક જગ્યાએ કચરા પેટી છે કે નહીં એની તપાસ કરે।
આમાં બંને કિસ્સામાં નેતાઓએ લોકોની સમસ્યામાં રસ લઈને થોડો અલગ ચીલો ચાતર્યો. એ જોતા અમને થયું કે લોકોની જેઓ ખરેખર ફિકર કરતા હોય એમની વાત પણ ફિકર આપનીમાં દર્શાવી જોઈએ. એટલા માટે કે બીજા નેતાઓને પણ એમાંથી કંઈક પ્રેરણા મળે અને તેઓ લોકો માટે રસ્તા પર ઉતરે, કામ કરે તો ફાયદો લોકોને જ થશે. ખેડાથી ધર્મેન્દ્ર કપાસી અને વડોદરાથી અંજલિ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.